ભાવનગરમાં સગીર બાળકી સાથે દુષ્કર્મના મામલામાં પોલીસે આજે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ક્લાસ 2ના નિવૃત્ત અધિકારી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી હતી અને પોલીસે આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા નામના અધિકારીની ધરપકડ કરી હતી. આજે આરોપીને સાથે રાખી આખી ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. શહેરના કાળિયાબેડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ પાસે રહેતા નિવૃત્ત ક્લાસ 2 અધિકારી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા સામે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાએ પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપી હતી. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.